નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છગામ વિસ્તારમાં ₹59 લાખ ભરેલું એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ મામલે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ। પાનેરા ડુંગર પર આવેલ જાણીતા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મોપેડ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણની કચ્છીગામ વિસ્તારમાં ₹59 લાખ ભરેલું એક એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ મામલે પોલીસને ગણતરીના દિવસોમાં જ મોટી સફળતા મળી છે। આ મામલે માસ્ટર માઇન્ડ એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો હજુ પણ ફરાર છે। શું હતી આખી ઘટના? પોલીસની સતર્કતાના કારણે કેવી રીતે બચી ગયું લાખો રૂપિયા ભરેલું એટીએમ મશીન? જોઈએ આ અહેવાલ। દમણના કચ્છીગામ કલેરિયા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક મોટી બેંકના એટીએમ મશીન નવા તોડવાનો પ્રયાસ થયા હતા। સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગમાં આવેલ SBI બેંકના એટીએમને એક તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યું હતું। આ એટીએમને તોડી લાખો રૂપિયાની ચોરીનો પ્રયાસ કર્યો હતો, જો કે તસ્કરો ઈરાદાઓમાં નિષ્ફળ રહ્યા હતા। સવારે એટીએમ મશીન તૂટેલી હાલતમાં જોતા જ બેંક દ્વારા કચ્છીગામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચતા જ એટીએમ મશીનમાં ભરેલા ₹59 સુરક્ષિત મળી આવ્યા હતા। આથી બેંક અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો। જો કે તસ્કર ટોળકી સુધી પહોંચવા એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર હકીકત બહાર આવી હતી। સીસીટીવીમાં બે સગીરો એટીએમ મશીનમાં પ્રવેશ કરીને આ એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરે છે। અન્ય એક આરોપી એટીએમ મશીનની બહાર ઊભો રહીને ચોકીદારી કરી રહ્યો છે। આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી। આરોપીઓ સુધી પહોંચવા કચ્છીગામ પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આખરે ગણતરીના દિવસોમાં જ મૂળ રાજસ્થાનના પાલીના હિતેશ કંડારા નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ ચોરીમાં સામેલ મૂળ રાજસ્થાનના બે સગીરા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસે આ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી હિતેશ કંડારાની આગવી ઢબે પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે હિતેશ કંડારા છેલ્લા કેટલાક સમયથી દમણ કચ્છીગામ વિસ્તારમાં રહે છે અને તેને જ આ ચોરીનો પ્રયાસને અંજામ આપ્યો હતો। તેના માટે તેને રાજસ્થાનના પાલીથી ગુનેખોરીની દુનિયામાં ડગ માંડી રહેલ બે સગીરાઓને ચોરી કરવાના પ્લાનના ભાગરૂપે રાજસ્થાનથી બોલાવ્યા હતા। 2 દિવસ સુધી તેમને પોતાના ઘરમાં રાખીને કચ્છીગામ અને આસપાસના વિસ્તારોની રેકી કરી હતી। ત્યારબાદ એટીએમ મશીનને નિશાન બનાવવા માટે પ્લાન કર્યો છે અને પ્લાન મુજબ જ તેઓ રાત્રે એટીએમ મશીન પર પહોંચ્યા હતા। આરોપી હિતેશ કંડારા એટીએમ મશીનની બહાર ચોકી કરી રહ્યો હતો, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બે સગીરા એટીએમ મશીનમાં જઈને મશીન તોડી અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ તસ્કરોની કમનસીબી કે તે જ સમયે દમણ પોલીસની એક પેટ્રોલિંગ વાન ત્યાંથી પસાર થતાં જ આરોપીઓ પોતાના પ્લાન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે સવારે એટીએમ મશીન તૂટેલી હાલતમાં જોવા મળતા બેંકે ફરિયાદ દાખલ કરતા જ દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બે સગીરા સામે પણ કાયદાકીય પગલાં માટેના પ્રયાસ હાથ ધર્યા છે। પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ચોરીમાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બંને સગીર પર પાલી પોલીસ સ્ટેશનના આસપાસના વિસ્તારમાં અનેક ગુનામાં નામ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે। આથી પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે તો પોલીસે ઝડપાયેલા આરોપી હિતેશ કંડારાની ધરપકડ કરીને તેના ગુનાહિત ભૂતકાળ તપાસવા માટેની તપાસ હાથ ધરી છે। જો કે આ ગુનામાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરા હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે આટલી નાની ઉંમરે આવી ગુનાખોરીમાં ડગ માંડતા આવા સગીરોને સાચી દિશા મળે તે જરૂરી છે। जो हमारे पास बैंक मैनेजर आए SBI से, उन्होंने कंप्लेन दिया है कि हमारे ATM में कोई अनजान व्यक्ति ने आके और तोड़फोड़ किया है, जिसके वजह से उस समय 59 लाख रुपीस दोनों ATM में मौजूद थे। तो उस संदर्भ में हमने इमीडिएट इसके ऊपर केस रजिस्टर्ड किया 6 तारीख को केस रजिस्टर्ड किया। उसमें हमें पता चला कि CCTV में कि 2 व्यक्ति अंदर ATM में मौजूद थे, जो फावड़ा जो गाटी है आयरन रोड का वो लेकर आए थे, और एक व्यक्ति है जो ATM मशीन के बाहर
बाइक के ऊपर खड़ा था सस्पेक्टेड में। तो उस जितने भी सीसीटीवी कैमरेज वगैरह हैं सब हमने एनालिसिस किया। मोर देन 100 सीसीटीवी कैमराज वगैरह है, जितने भी होटल्स हैं आसपास का, वो सब एनालिसिस किया। उसमें फिर हमने कंक्लूड किया कि एक बाइक है जो हमने जो उस केस में सीज़ हुआ है, उस बाइक से लोग आए थे और ये लोग प्रॉपर पाली डिस्ट्रिक्ट पाली राजस्थान के रहने वाले हैं। तो उस संदर्भ में हम जो मेन मास्टरमाइंड है जिन्होंने दोनों व्यक्ति को यहाँ पर लेकर आए थे, उसको हमने अरेस्ट किया। मेन मास्टरमाइंड है, उसका नाम है हितेश कंडारा, जो डिस्ट्रिक्ट पाली राजस्थान के रहने वाले हैं। जो इन्होंने 30 तारीख को इन दोनों व्यक्ति जो माइनर है एक्यूज, 2 माइनर हैं, इन दोनों को बुलाए अपने घर पे रखा और 3-4 दिन से रैकिंग कर रहे थे उस जगह पे कि उस समय उनको परफेक्ट टाइमिंग क्या है थेफ्ट का। तो उस रैकिंग के हिसाब से उन्होंने 2 तारीख को रात को इस इंसिडेंट को अंजाम देने की कोशिश किया, पर उस समय हमारी पुलिस की गाड़ी जो है वो पेट्रोलिंग में थी। उन्होंने देख कर जो व्यक्ति जो बाहर जो मेन मास्टरमाइंड है हितेश खंडारा, जिसका उम्र लगभग 23-24 साल का है, उन्होंने उसको इन्फॉर्म किया कि भाई पुलिस राउंड पे है। तो उन्होंने फावड़ा वगैरह लेकर और इमीडिएट वहाँ पे स्पॉट से भाग गए और वापी साइड में चले गए, गुजरात साइड में। एटीएम को भी नुकसान किया है? वो एटीएम में नुकसान किया है, लगभग 80,000 के आसपास का कॉस्ट है जिनका नुकसान हुआ है उनका। और उन्होंने ट्राई किया और अंदर मशीन है उसको भी उन्होंने हैम्पर या नुकसान पहुंचाया है। सर, जो माइनर है उसको भी कोई गुनाह इतिहास है? हाँ, जो माइनर है हमको पता चला कि इन्होंने काफ़ी पास्ट हिस्ट्री है इनके पास पाली डिस्ट्रिक्ट में। हाल फिलहाल में इन्होंने एक 29 तारीख को केस का अंजाम दिया था, जिसमें FIR नंबर 103/2024, 305/3 331/3 BNS के तहत इनका केस दर्ज है। और भी काफ़ी मोटरसाइकिल बाइक थेफ्ट में इनका गुनाह रजिस्टर्ड है पाली में। ઔદ્યોગિક નગરી વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ। મોડી રાત્રે વિસ્તારના એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। જો કે ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કેમિકલ સહિત અન્ય જ્વલનશીલ પદાર્થનો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલ હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ બેકાબૂ બની હતી। અને એક ગોડાઉનમાં લાગેલી આગે આજુબાજુના અન્ય ગોડાઉનોને પણ ઝપટમાં લીધા હતા। આથી આગ 10થી વધુ ગોડાઉનમાં પ્રસરી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી। જો કે વધુ ફાયર બ્રિગેડની ટીમની જરૂર જણાતા 6 થી વધુ ટીમોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। આખરે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવા સફળતા મળી હતી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો પાનેરા ડુંગર પર આવેલ જાણીતા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મોપેડ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત।
સ્વાગત છે। વલસાડમાં તસ્કરો જાણે બેફામ બન્યા છે। બજારો અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી। વલસાડના છેવાડે આવેલ પાનેરા ડુંગર પર આવેલા જાણીતા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી હતી અને માતાજીના મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી માતાજીના સોના ચાંદીનો શણગાર અને મંદિરમાં લગાવેલા ચાંદીની છત્તરની પણ ચોરી કરી હતી। ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલ સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી। ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજી મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને આ મંદિરની દાનપેઢી પણ તોડી હતી। મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ 5 કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિતના સોનાના દાગીનાની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે પૂજારીને ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થયા હતા। આસ્થાના કેન્દ્રમાં ચોરીની ઘટના બનતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી। મંદિરને નિશાન બનાવનાર તસ્કરોને તત્કાલિક ઝડપી તેમના વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ કરી હતી। ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે અને મંદિરના સીસીટીવી ફૂટેજ પણ હાથ આવ્યા છે, જેમાં 2 તસ્કરો બિલ્લી પગે મંદિરમાં પ્રવેશ કરીને મંદિરના દરવાજા તોડીને તેમાંથી ચોરી કરીને ત્યાંથી ફરાર થતા પણ દેખાઈ રહ્યા છે। આથી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। આ ચોરીની બાબતમાં વાતો કરીએ તો અમારું જે પાનેરા ડુંગર પર માતાજીનું મંદિર જે છે એમાં ડેલી નિત્યક્રમ પ્રમાણે અમારા પૂંજારી સવારે 5 વાગે મંદિર ખોલે છે અને અમારા જે મંદિરના પૂંજારી જે સવારે 5 વાગે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે એમને જોયું તો કે માતાજીનું જે સિંહાસન અને છત્ર કે એવું કંઈ દેખાયું નહીં અને પછી ગેટ આગળથી જોયું તો તાળું તૂટેલું દેખાયું। એટલે તરત જ એમણે અમને અને પંકજભાઈને ફોન કર્યો અને તરત અમે ઉપર આવ્યા અને ત્યારબાદ જોયું તો એ છત્ર કે એવું કશું નહીં હતું। ને ત્યારબાદ અમે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ આપણા જે પીએસઆઈ જીત્યા સાહેબને ફોન કર્યો અને એમને ખૂબ સારા રિસ્પોન્સથી આપણા પોલીસ મિત્રો તરત જ દોડી આવ્યા જગ્યા પર। પરમાર સાહેબ, વસાવા સાહેબ અને એમની ટીમ અને ડોગ સ્ક્વોડ પણ આવી ગયું અને એમની તાત્કાલિક આવીને શોધખોળ ચાલુ કરી દીધી છે અને અત્યારે હાલમાં શોધખોળ ચાલુ છે। સીસીટીવીમાં કેટલા ચોર દેખાય છે અને એ લોકો શું લઈ જતા? સીસીટીવીમાં 2 ચોર દેખાયા અને એવો જે માતાજી મંદિરની અંદર જે છત્ર અને સિંહાસન કાઢતા દેખાયા। જે સિંહાસન જે અમે જે સ્ક્રૂથી ફિટ કરેલું હતું એ સ્ક્રૂથી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણે મૂર્તિને જે મુંગટ લગાવેલું હતું એ કાઢતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે અમને। કેટલા મંદિરોના તાળા તૂટ્યા? એ લગભગ અમારા જે ચંડિકા માતાજી મંદિર, હનુમાનજી મંદિર, મહાકાળીજી માતા મંદિર અને મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર એમ કરીને 4 મંદિરોના તાળા તૂટેલા છે। આ પાનેરા ડુંગર ઉપર કેટલી વખત ચોરી થઈ? પાનેરા ડુંગર પર આમ તો લગભગ આગળ થતી હતી પણ આગળ એકવાર 2 વર્ષ પહેલાં એકવાર માતાજીનું છત્ર અને મુંગટની ચોરી થયેલી અને ત્યાર પછી આ બીજી વાત થઈ છે। સુરક્ષાના નામે અહીંયા કંઈ રાખેલું છે તો મંદિર? સુરક્ષાના નામે અમારા માણસો રહે છે મજૂર પણ આખો દિવસ પહેલાં થાકેલા હોય એટલે જરાક સૂઈ ગયેલા હોય અને બાકીના અમે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા લગભગ 20 થી 22 જેટલા પણ એ અમુક સીસીટીવી કેમેરાના પણ કેબલ એ લોકોએ કાપી નાખેલા છે અને અમુક કેમેરા એ લોકોએ ઉલટા કરી નાખેલા છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મોપેડ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત।
સ્વાગત છે। વાપીના બીઆઈએ 4 રસ્તા નજીકની એક ઘટના, એક મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં મોપેડ સવાર ટ્રક નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। વાપીના બીઆઈએ 4 રસ્તા નજીક એક ઘટના બની હતી। એક મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ સવાર ટ્રક નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોપેડ ચાલક રોંગ સાઈડમાં જતા આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે। ट्रक वाला तो चला गया होगा ना, ड्राइवर तो चला गया। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છગામ વિસ્તારમાં ₹59 લાખ ભરેલું એટીએમ મશીન તોડવાનું નિષ્ફળ પ્રયાસ મામલે માસ્ટરમાઇન્ડની ધરપકડ। ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ। પાનેરા ડુંગર પર આવેલ જાણીતા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મોપેડ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત। આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સીડી ન્યૂઝ। નમસ્કાર।